તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। સુરતના આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે। કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે। ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ છે। ડોક્ટરે હાથ પર કિસ કરી છેડતી કર્યાના આક્ષેપ। મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે। યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે। આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારા ખંભા પર માથું મૂકી મને પૂછ્યું તું મેરિડ છે કે અનમેરિડ? યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એક દર્દીની તપાસ ચાલી રહી હતી, ત્યારે સરથાણા જકાતનાકા ખાતે આવેલા ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડો. પ્રતીક માવાણી આવી ગયા હતા અને તેઓએ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી હતી। આશરે 10 મિનિટ થઈ ગયેલી, પરંતુ પેશન્ટની નળી ખુલતી ના હોવાથી હતાશ થઈને મારા ખંભા પર પોતાનું માથું રાખી દીધું હતું। ત્યારબાદ માથું લઈ મને પૂછ્યું હતું કે તું મેરિડ છે કે અનમેરિડ? જેથી મેં તેને કહ્યું કે હું અનમેરિડ છું, જેથી તેણે મને એવું કહેલું કે તારે મેરેજ કરવાના છે, જેથી મેં તેને જણાવેલ કે હા મારે કરવાના છે। પેશન્ટની નળી ખુલી જતા તપાસ પૂરી કરી ઓફિસમાં જતા રહ્યા। વાતચીત દરમિયાન યુવતીને એવું કીધું કે તું મેરેજ ના કરતી, કોઈની જિંદગી ના બગાડતી, જેથી મેં તેને એવું કહેલું કે ના સર, હું એવી નથી। તે દરમિયાન ડો. પ્રતીકે મને ડાબા હાથ પર કિસ કરી મને ખંભાથી નીચેના ભાગે બચકું ભરવાની 2 વખત ટ્રાય કરી, પરંતુ તેને મારું ટી-શર્ટ દાંતમાં આવી જતું હતું। આ દરમિયાન પેશન્ટની નળી ખુલી જતા તપાસ પૂરી કરી હતી। ડો. પ્રતીક બહાર નીકળી ડોક્ટરની ઓફિસમાં ગયા હતા। યુવતીના પરિવારજનોએ ડોક્ટરને માર માર્યો। ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબત યુવતીએ પોતાના પરિવારજનોને જણાવી હતી। ત્યારબાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની ઓફિસ ખાતે આવ્યા હતા। છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો એવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને માર મારવાનું શરૂ કર્યું હતું। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। ડોક્ટરને માર મારવાના પગલે માથામાં ગંભીર ઈજા પહોંચી હતી। ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ। યુવતીની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો કે ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ આધારે વધુ તપાસ કરવામાં આવી છે। હું અહીંયા જોબ કરું છું રિસેપ્શનિસ્ટનું, અને મને એચએસજીની તપાસ માટે અંદર મોકલી હતી અને પ્રતીક સર કરીને જે સર આવ્યા હતા એમણે છેડતી કરી છે। મને ડાબા હાથ પર બચકું ભર્યું હતું અને 2 કે 3 વખત એમણે એવી રીતે બચકું ભરવાની ટ્રાય કરી છે અને હગ કરવાની ટ્રાય કરી, અને પાછળ થાપાની સાઈડ મને ટચ પણ કરવાની ટ્રાય કરી હતી। એમ 3જી વખત છે સર। 2 વખત જતું કર્યું હતું કે હશે કંઈ પણ ભૂલ હશે અથવા તો કંઈ બી મસ્તીમાં કર્યું હશે, પણ આ 3rd ટાઈમ પણ આવી રીતે થયું અને મેં મારા ઘરે વાત કરી ત્યારે પછી અમે એફઆઈઆર દર્જ કરાવી છે। બસ મને ટોર્ચર કરતા હતા મતલબ ના। 23 ડિસેમ્બરે બચકું કર્યું હતું અને પછી તેમનું થોડુંક વધી ગયું હતું। 1 મહિનાથી આવું થાય છે અને મેં પહેલાં મારા ભાઈને અને મારા ઘરે જ વાત કરી હતી।